આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. પ્રવૃત્તિ 1. હવામાન. જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં મોટાઓ દ્વારા હવામાનની ચર્ચા થાય છે, કારણ કે પ્રસંગ કોઈ પણ મુશ્કેલી વગર પૂરો થઈ શકે. તમે રમત શરૂ થતા પહેલા નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. આવું શા માટે? તે માટે તમને ક્યારે પણ નવાઈ લાગી છે ખરી? કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. આપણા જીવન પર તેની ગહન અસર પડે છે. આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે. હવામાન. અહીં ન્યૂઝપેપરમાં આવતા હવામાનના સમાચારનો નમૂનો આપેલો છે. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. હવે અઠવાડિયાના હવામાનના આંકડાકીય માહિતી મેળવીને કોષ્ટક તૈયાર કરીએ. હેતુ: અઠવાડિયાના હવામાનના આંકડાકીય માહિતી એકઠી કરવી. સાધનો: સમાચાર પત્રો. પદ્ધતિ: સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગો કરો. તેમાંથી હવામાનની આંકડાકીય માહિતી તમારી નોટબુકમાં નોંધી લો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટકમાં નોંધ કરો. અહીં આપેલ કોષ્ટકમાં તારીખ 23 ઓગસ્ટ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધીનું મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં તેમજ લઘુત્તમ ભેજનું પ્રમાણ અને મહત્તમ ભેજનું પ્રમાણ ટકાવારીમાં અને વરસાદ મિલીમીટરમાં દર્શાવેલ છે. નોંધ: રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકશે નહીં. તેથી તેના આંકડા ઉપલબ્ધ ન હોવાથી તેની જગ્યા છોડી છે. નિર્ણય: અઠવાડિયામાં કેટલાક દિવસોએ વરસાદ આવ્યો નથી. ભેજનું પ્રમાણ રોજ થોડા ફેરફારવાળું હોય છે. મહત્તમ અને ન્યૂનતમ તાપમાન જુદું જુદું હોય છે. વર્ષામાપક સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે, જે વરસાદના પાણીને
એકત્રિત કરે છે. પ્રવૃત્તિ 2. હવામાન. તાપમાનમાં ફેરફાર. અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન હોતા નથી. કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જો કે બધા જ પ્રાચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનના મૂળ તત્વો કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે કે આજે બહુ જ બફારો છે, અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય, અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો જ. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ આપેલો છે. તારીખ, મહત્તમ તાપમાન 3 ઓગસ્ટે 26°C, 4 ઓગસ્ટે 23.5°C, 5 ઓગસ્ટે 25°C, 6 ઓગસ્ટે 22°C, 7 ઓગસ્ટે 25.5°C, 8 ઓગસ્ટે 23.3°C, 9 ઓગસ્ટે 24.4°C. હવામાનના રિપોર્ટ મેળવવા માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે, જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે? સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે. હવામાનમાં થતા બધા જ ફેરફાર
સૂર્યને કારણે હોય છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, છતાં સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. તેથી સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક એટલે કે મુખ્ય સ્ત્રોત છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હો તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદું જ છે. આબોહવા. હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. હવે જો આ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટકમાં આપવામાં આવેલી છે. આપેલા 2 સ્થળો શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીર અને કેરાલામાં આવેલું તિરુવનંતપુરમ છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીરની આબોહવાની માહિતી. શ્રીનગરની આબોહવાની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે, જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન સરેરાશ તાપમાન એટલે કે રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન નોંધાયેલ છે. તે સાથે જ જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં સરેરાશ કુલ વરસાદ પણ દર્શાવેલો છે. આ જ રીતે તિરુવનંતપુરમ એટલે કે કેરલાની આબોહવાની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. તેમાં પણ જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં સરેરાશ તાપમાન નોંધાયેલ છે. આ સરેરાશ તાપમાનમાં રોજનું ન્યૂનતમ તાપમાન અને રોજનું મહત્તમ તાપમાન દર્શાવેલ છે. આ સાથે જ સરેરાશ કુલ વરસાદ પણ દર્શાવેલ છે. કોષ્ટકને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે, પરંતુ શિયાળા દરમિયાન
વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. પ્રવૃત્તિ 4 વાતાવરણ અને અનુકૂલન. બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂલન થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. અગાઉના ધોરણમાં પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે, અને સજીવો જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. ઉદાહરણ તરીકે, આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન. આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા આગળના મુદ્દામાં કરીશું. નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા આ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજેરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. અહીં દુનિયાના નકશામાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવ્યો છે. ધ્રુવ પ્રદેશ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એમ બે પ્રદેશોમાં વહેંચાયેલો છે.